नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसागुणम् ऐसो व्यञ्जनमुक्कारो सव्वभावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम् आस्वाद्य यद्वाक्यरसं बुधानां बीयूषवाणे विभवे नमामिदं विश्वजनीनवाचं वाचं यमेन्द्रं दिनवर्धमानम् ओकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै गुरवे अचिन्त्यचिन्तामणिकल्पशाकिने विशुद्धसद्ब्रह्मसमाधिशा दयार्णवायार्धितदायिने सदा नमो नमः श्री गुरुदेवसूरये नमो नमः श्री गुरुदेवसूरये नमो नमः श्री गुरुदेवसूरये। સ્વામી પણ પેલેથી બધા આગળ આવી સ્વામી પણ सुणः सोऽव्वायं पसंसः पसंसनिज्जायं परिहरः परिहरि अव्वायं आयरः आयरि अव्वायं। पूज्यपाद सूरी पुरंदर श्री हरिभद्र सुरेश्वर जी महाराज एक એવું નામ જે લીધા વગર શાસનની વાતો સમજવી અઘરી છે. એમના અસ્તિત્વનું મૂલ્ય એટલું બધું છે કે એ મહાપુરુષ ન હોત ને તો આપણે આગળ સુધી પહોંચી ન શક્યા. એમની એક અમર રચના છે, બધાએ ઓળખે છે, સમરાઈચ્ચ કહા સમરાદિત્ય કથા. એ નવભવની કથા એની શરૂઆતમાં એમણે આપણા જેવા જીવો માટે 4 શિખામણ આપી છે. અમૃત છે, ક્રીમ છે, જો સમજાઈ જાય ને તો આખું જીવન અજવાળા 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 પથરાઈ જાય. અને નથી સમજાતું ત્યાં સુધી ધર્મ કરવા છતાં આપણે અંધકારમાં અથડાઈએ છીએ, આપણે ભટકીએ છીએ, કારણ કે દિશા ખબર નથી, બસ કરીએ છીએ. પણ પહેલું મેં અહીંયા કહ્યું હતું, પહેલા પણ ફરી વાર કહું, પહેલા આપણા સામાન્ય જીવન વ્યવહારને નિર્મળ કરવાના છે. જેના વ્યવહાર નિર્મળ નથી, જેના વ્યવહાર ચોખ્ખા નથી, એનો ધર્મ ક્યારે નિર્મળ ન હોઈ શકે.
એનો ધર્મ ક્યારેય ચોખ્ખો ન હોઈ શકે. એ ધર્મની લાયકાત જ નથી મેળવતો. જે સામાન્ય જીવનમાં પણ પોતાના હિતનો વિચાર નથી કરી શકતો, એ ધર્મમાં કઈ રીતે કરશે? ધર્મ તો નિતાંત, એનો અર્થ શું છે? ધર્મનો અર્થ શું છે? પોતાના આત્માનું હિત સાધવું, એના સિવાય ધર્મની કોઈ વ્યાખ્યા જ નથી. જે ક્ષણે તમે આત્માના હિતને કેન્દ્રમાં રાખીને પ્રવૃત્તિ કરો છો, વિચાર કરો છો, વ્યવહાર કરો છો, ત્યારે તમે ધર્મ કરો. બાકી દેખીતી ક્રિયા ધર્મની હોય અને છતાં એની અંદર આત્માનું હિત ન હોય તો આપણે બ્રહ્મા છીએ, ધર્મમાં નથી. બહુ જ ઉત્તમ શિખામણ આપી છે, 4 શિખામણ આપી છે. આ 4 આત્મસાત થઈ જાય ને, ધર્મ એટલો સહેલો થઈ જાય, સહજ તમારા જીવનનો એક ભાગ બની જાય. આપણી પાસે 4 દિવસ છે અને એમાં 4 વિચારી લેવાય. બધું કુદરતનું ગોઠવાયેલું છે. 4 દિવસ છે ને 4 શિખામણ. આમ તો એક શિખામણ લાંબુ ચાલે એમ છે, વિચારીએ. પહેલી જ શિખામણ આપી છે, સુણહ સો અભાય, સાંભળવા જેવું સાંભળ છે. બહુ અદભુત. મહાપુરુષોએ આપણા હિત માટે કેટલો પુરુષાર્થ કર્યો છે, કેવા પ્રેમની ભાષા વાપરી છે, કેવું વાત્સલ્ય વહાવ્યું છે. મહાપુરુષો આપણને બદલવા માટે. મહાપુરુષોની કથન શૈલી બહુ અદભુત હોય છે. આપણે જ્યારે કોઈકને કહીએ ને ત્યારે કોઈકને સંભળાવવા માટે કહેતા હોઈએ છીએ, અને જ્ઞાનીઓ જ્યારે કહે ને ત્યારે આપણને બદલવા માટે કહેતા. આપણા કહેવામાં અને જ્ઞાનીના કહેવામાં આટલો ફરક છે. આપણે સંભળાવીએ, તું આવો, તું આવો, તું આવો. તમે વિચાર કરો, એક જ્ઞાની આપણને કેટલું સંભળાવી શકે એમ છે? જ્ઞાની તો મૂકો, આપણે એકબીજાને કેટલું સંભળાવી શકીએ એમ છે? આપણામાં 1000 ખામી છે, દરેકમાં હજારો ખામી છે. આપણી ખૂબીઓ તો બહુ સામાન્ય છે, પણ ખામીઓ અઢળક છે. અને છતાંય આપણે એમ ઈચ્છીએ છીએ કે મને સૌ પ્રેમથી કહે. બસ એટલું જ છે. હું કોઈને પ્રેમથી કહું આ વિચાર નથી આવતો, મને સૌ પ્રેમથી કહે ને એટલો જ વિચાર આવે. જ્ઞાનીઓનું મિશન છે કે આપણે બદલાઈએ, આપણે પરિવર્તન પામીએ, આપણે સુધરીએ. એટલે જ્ઞાનીઓ હંમેશા પ્રેમથી. તમે જોજો, ચંડ કૌશિક પાસે ભગવાન ગયા ને, બધાએ ના પડી અને છતાંય ગયા. પેલા ચંડ કૌશિકને બધું જ કરી લેવા દીધું. બધું જ કરીને જયારે શાંત થયો ને પછી પ્રભુ બોલ્યા, બુજ્જ બુજ્જ. એને ઉપદેશ આપવા નથી બેઠા. તું આવો ક્રોધ કરે, તને શોભે છે, તું એક ભાવમાં સાધુ હતો, શરમ આવે છે કઈ? આપણી શિખામણ કેવી હોય? એમાં ઠપકો. આપણી શિખામણમાં ઠપકો હોય, જ્ઞાનીઓના ઠપકામાં પણ શિખામણ. જમીન આસમાનનો ફરક. તમારી અંદર પ્રેમ હશે, તમારી અંદર કરુણા હશે, તમારી અંદર વાત્સલ્ય હશે ને તો તમારો એક શબ્દ પણ સામાને બદલી આપશે. પણ તમારી અંદર જો નફરત હશે, દ્વેષ હશે, એના પ્રત્યેનો ડંખ હશે તો તમારા 1000 ઉપદેશ પણ સામાને ક્યારેય નહીં બદલી શકે, ક્યારેય નહીં. એ સાંભળશે. તમે જોજો, તમારા છોકરાઓ ધીટ થઈ ગયા છે. તમે એમ કહો છો સાહેબ સાંભળતા જ નથી. કેમ સાંભળતા નથી? કેમ? આપણે સતત છે ને ટોકવાની ટેવ વાળા છે. અંદરનું વાત્સલ્ય આપણે ખોઈ બેઠા છે, પ્રેમ ખોઈ બેઠા છીએ. ગમે તેવી ભૂલ કરીને આવ્યો હોય તો એ માથે હાથ ફેરવીને એને સમજાવ્યું હોય એવું બન્યું છે? ગુસ્સો જ આવે, અકળામણ જ થાય, આકળા થઈ જઈએ. જે વખતે ખબર છે એ ભૂલ કરીને આવ્યો છે, એને પણ આશ્વાસનની જરૂર છે, એવા વખતે તમે ઠપકો આપો ને તમે પ્રેમ ખોઈ નાખો છો, વિશ્વાસ ખોઈ નાખો. ચંડ કૌશિકની આવી સ્થિતિ અને છતાંય ભગવાને એને એનું સ્મરણ કરાવ્યું, ભાઈ ખાલી તારી જાતને ઓળખી, તું કોણ હતો ને એટલું યાદ કરી લે, આપોઆપ તું ઠરી જઈશ, આપોઆપ તું શાંત થઈ જઈશ. કશું જ કહેવું નથી પડ્યું. અંદર કરુણાનો ધોધ છે. શબ્દો કેટલા નીકળ્યા છે?
બુજ્જ બુજ્જ, આમ તો એક જ શબ્દ છે બુજ્જ, બાકી તો બધું એક તો નામ છે બુજ્જ. એટલે ભાઈ જાગ, જાગી જા, તારી જાતને ઓળખી લે. બસ તું ભૂલ એટલે કરે છે કે તું તને ઓળખતો નથી. તું ખોટા રસ્તે એટલા માટે ચાલે છે કે તને તારો પરિચય નથી. આ શાસનની સૌથી મોટી દેન એ છે, હંમેશા તમને તમારી જાત ઓળખાવી આપે. તમે ભૂલ ન કરી શકો. જયેશભાઈ, તમે બહાર નીકળો ને, અને જો કોઈકની સાથે ક્યારેક એવું બન્યું હોય, કોઈ ઘટના એવી બની, તમે અકળાઈ ગયા અને તમે ગાળા ગાળીએ ઉતરી જાઓ ને, કોઈક વડીલ નીકળે, જયેશ તું આ કરીશ, આટલો જ શબ્દ બોલે કોઈ, જયેશ તું, સંઘ સંભાળવા વાળો તું, સંઘની જવાબદારી વાળો તું, આટલો મોટો તું, આટલો સમજુ તું આ કરીશ, તમે શું કહો? બીજી જ ક્ષણે તમને એમ થાય ચાલું ભૂલ કરી છે, સોરી હો, આ મારે નહોતું કરવું જોઈએ. ભલે હું સાચો છું છતાંય મારે આ નહોતું કરવું જોઈએ. થાય કે ન થાય? કેમ થયું? તમે ભૂલી ગયા હતા કે તમે કોણ છો અને માટે તમે ભૂલ કરી બેઠા. તમે વિસરી ગયા હતા, તમારું સ્ટેટસ વિસરી ગયા હતા, તમારી ઇજ્જત વિસરી ગયા હતા, તમારો મોભો વિસરી ગયા હતા, તમારી ખાનદાની વિસરી ગયા હતા અને માટે તમે ભૂલ કરી બેઠા. પ્રભુ આટલું જ કહે છે, બુજ્જ ભાઈ, તું જાગ, તું તારી જાતને ઓળખી લે. મેઘ કુમારને પણ આ જ કહ્યું. રાતે નક્કી કરી લીધું સવારે ભગવાનને કહીને નીકળી જવું છે, અહીં નથી રહેવું, આ નહીં ફાવે. અને જેવા આવ્યા ભગવાન પાસે, મેઘ કુમાર આવ્યા, હું મોટા ઉપાડા દીક્ષા લેવા નીકળ્યો, કીધું હોત ને. આવા વિચાર કરે, ઘરે જવાના, શ્રેણિકનો દીકરો થઈને શરમ નથી આવતી? કહી શકાય? સમજુ થજો. વડીલ એની ઓળખાણ સમજણ છે, ઉંમર નહીં. જ્યાં સમજણ છે ને ત્યાં વડીલપણું છે, અને જ્યાં વડીલપણું છે ત્યાં વાત્સલ્ય છે. ડંખ ન હોય, દ્વેષ ન હોય, તિરસ્કાર ન હોય, નફરત ન હોય. ભૂલને ગળી જવાની અને ભૂલ કરવા છતાં પ્રેમ કરવાની ક્ષમતા હોય ને, એને પોતાની જાતને વડીલ કહેવી. બાકી વડીલ કહેવાનું સાહસ ન કરે. જે ભૂલ ગળી ન શકે, ભૂલ છતાં વાત્સલ્ય ન આપી શકે, પ્રેમ ન આપી શકે, એ વડીલ ન હોય છે. કેટલા વડીલ છે આમાં? કેટલા વડીલ છે આમાં? આ વ્યાખ્યામાં ફિટ થઈ શકે એમ છે? થજો ભાઈ, થજો. નાનાઓને એમની ટીકા કરી દેવી સહેલી છે, એમની ભૂલો જોઈ લેવી સહેલી છે, એની વાતોને ચર્ચાઓ કરવી સહેલી છે, પણ વડીલ થઈને નાનાઓને બદલવાને એ બહુ અઘરું છે. આ સમાજને ખામી છે ને, છોકરાઓ ટીવી જુએ છે, છોકરાઓ મોબાઈલ જુએ છે, છોકરાઓ બગડી ગયા છે. સમસ્યા એ નથી, સમાજ વડીલ ખોઈ બેઠો છે ને, એ સમસ્યા છે. જે દિવસે આ સમાજને વડીલ મળી જશે ને, આ બધી જ બધીઓ ચાલી જશે. વડીલ વગરનો સમાજ માટે આ યુવાનો ભટક્યા છે. શિક્ષણનું ક્ષેત્ર જુઓ, કોઈ શિક્ષક વડીલ તરીકે શિક્ષક જ નથી. બધા ચોપડીના કીડાઓ છે, બસ ચોપડી વાંચે છે, વંચાવે છે, શીખવાડે છે. વડીલ થઈને કોઈ કોઈની સાથે વ્યવહાર કરતો જ નથી. આટલી નબળાઈઓ એટલા માટે છે, આપણે વડીલપણું ખોઈ બેઠા છે. હવે વડીલ બનાવવાનું શરૂ કરવું પડે એવું છે. હવે વડીલોની સ્થાપના કરવી પડે એવી છે. ઘણા ગ્રુપ ને ઘણા મંડળ સ્થાપાયા. વડીલ મંડળ એક સ્થાપવાની જરૂર છે કે કોઈ વડીલ હોય, જેનામાં વાત્સલ્ય હોય, પ્રેમ હોય. દીકરા ભૂલ કરી, કઈ વાંધો નહીં છે, બધું જ છે, કર્મો છે, નિમિત્તો છે, બધું જ છે, ભૂલ થાય. અમે બેઠા છીએ, આવો અમારી પાસે, અમે તમને આશ્વાસન આપશું, અમે તમને માર્ગ દેખાડીશું, અમે તમને પાછા વાળીશું. વડીલ પણ ભગવાને ઠપકો નથી આપ્યો. આવો વિચાર કરે, શરમ ના આવે? રાજાનો દીકરો થઈને કાલે અહીંથી જઈશ, તારા બાપની ઇજ્જત શું રહેશે? અરે કંઈ પણ બોલી શકાયું, પણ એ ખરાબ એક શબ્દ ભગવાન બોલ્યા નથી. પહેલો જ શબ્દ નીકળ્યો છે ભગવાનના મોઢામાંથી, વત્સ દુર્ધ્યાતમ તોયા, દીકરા. આ એક શબ્દમાં તાકાત છે સામાને સરેન્ડર કરી દેવાની.
એક દીકરો શબ્દ બોલો ને, ભૂલ કરીને આવેલો તમારા ખોળામાં માથું મૂકીને રડશે. પણ આપણી પાસે આ શબ્દ જ નથી, વાત્સલ્ય જ ખોઈ બેઠા છે. અંદર વિનાશ જ ચાલી ગઈ છે. સાવ કોરા ધાકોર રણ જેવી ભૂમિ થઈ ગઈ છે. મોહ છે આપણી પાસે, લાગણી નથી આપણી પાસે. મોહ છે આપણી પાસે, પ્રેમ નથી આપણી પાસે. મોહ છે આપણી પાસે, વાત્સલ્ય નથી આપણી પાસે. સાહેબ આપણો દીકરો છે નહીં કહેવાનું? અરે દીકરો છે તો પ્રેમ કરી જો ને, ખાલી મોહ કરે, મારો મારો કરી. દીકરાને દુર્ધ્યાન કર્યું. તું યાદ કર તારા પૂર્વ ભાવને. તું કોણ હતો? એક હાથીનો જીવ હતો. હાથીના ભાવમાં તે ખાલી એક સસલાની દયા પાળી. એનું પરિણામ તો જો. રાજકુળમાં તને જન્મ મળ્યો, સુલભ બોધીપણું મળ્યું, અને એક જ દેશના તને પ્રતિબોધ થાય એવી સદબુદ્ધિ મળી. આનાથી વધારે આટલા નાનકડા ધર્મનું આટલું મોટું પરિણામ હોય તો આ તો ચારિત્ર જીવન છે ભાઈ. આ તો સંયમ છે. અજ્ઞાન દશામાં તે સહન કર્યું અને એનું ફળ આટલું હોય તો સમજણપૂર્વક સહન કરીશ તો ક્યાં પહોંચી જઈશ દીકરા? આટલા શબ્દો એને બદલ્યા. એ જ ક્ષણે સંકલ્પ રે 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 રે. આ એક શરીરની મૂર્છાએ, એક શરીરની મમતાએ મને ચારિત્રથી ભ્રષ્ટ કરવા સુધી પહોંચાડી દીધું, મને ભગવાનથી દૂર કરવા સુધી પહોંચાડી દીધું. હવે આ શરીરનું વિસર્જન કરવા સંકલ્પ કર્યો છે. આ આંખને પટપટાવી કે ન પટપટાવી એટલું મારા હાથમાં નથી. બાકીનું બધું જ ઓસી રે ઓસી રે ઓસી રે. હવે આ શરીર ઉપર જે કંઈ થાય એને જોઈશ, પણ એની સાથે જોડાઈશ. બે શબ્દો પ્રતિબોધ કરીએ. બસ આ વાત્સલ્યનું કામ છે, આ કરુણાનું કામ છે, આ પ્રેમનું કામ. હરિવંદ્ર સુરી મહારાજ પણ છે ને આ જ શિખામણ. ભાઈ સાંભળવા જેવું સાંભળ. કેટલા પ્રેમ, કેટલું વાત્સલ્ય નીતરે છે આ શબ્દોમાં. તમે વાંચો ને રોમાંચ થાય. આ શબ્દ વાંચીએ ને ત્યારે એમ થાય સુણહ સો ભાઈ. કેટલી કરુણા અંદર હશે ને ત્યારે આવી શિખામણ નીકળે. ઠપકા નીકળે, શિખામણ નથી નીકળતી. સાંભળવા જેવું સાંભળજે ભાઈ. શું ઉપયોગ છે આપણો? આપણને જે શક્તિઓ મળી છે ને એના ઉપયોગ વિશે આપણે સભાન નથી. એના ઉપયોગ વિશે આપણે વિવેક કેળવ્યો જ નથી. આપણી શક્તિ વેડફાઈ રહી છે. ત્રણ શક્તિ સૌથી મોટી તમને મળી છે: મન, વચન અને આ ત્રણ સૌથી મોટી શક્તિ. અને પાંચે ઇન્દ્રિયો પણ છે ને શક્તિ છે. જો સાચા રસ્તે વપરાઈ જાય ને તો ન્યાલ કરી આપે, અને ખોટા રસ્તે જો વપરાઈ જાય તો બરબાદ કરી આપે. તાકાત, શક્તિ હંમેશા બેધારી હોય. એ બેધારી તલવાર હોય છે. વાપરતા આવડવું જોઈએ તો તમને ક્યાંય ના ક્યાં પહોંચાડે, અને વાપરતા ન આવડે તોય ક્યાંય ના ક્યાં પહોંચાડે. આપણને આપણી શક્તિની ઓળખાણ, આપણને આપણી શક્તિનો પરિચય નથી, અને માટે વેડફાય, બધું જ વેડફાય. આપણો સમય, સમય ઓછી શક્તિ છે? સમય શક્તિ છે કે નહીં? સમજો છો કે જાણો છો? સમય બળવાની ગીત. હે? સમય બળવાન. હા, સમય બળવાન કે તમે બળવાન? સમય કરતા તમે બળવાન જો તમારામાં બુદ્ધિ હોય ને સમજણ હોય તો. સમય તમારા અંડરમાં હોય, તમે સમયને તમે સાધી શકો. સમય એ પણ શક્તિ છે. બોલો, વેડફાય છે કે ઉપયોગમાં આવે? સાચું કે 24 કલાકમાં કેટલો સમય જે ખરેખર તમે સાર્થક કરતા હો. મન વેડફાય એટલે વિચાર શક્તિ વેડફાય છે, વચન શક્તિ વેડફાય છે, શરીરની શક્તિ વેડફાય છે, શ્રવણ શક્તિ વેડફાય છે, જોવાની શક્તિ વેડફાય છે, બોલવાની શક્તિ વેડફાય છે, સમય વેડફાય છે, બધું જ વેડફાય છે. ઓળખાણ નથી ને માટે બધું જ વેડફાય. કેવા જ્ઞાનમાં ભટકીએ છીએ. આવું લોકોત્તર શાસન મળ્યું છે ને તોય આપણને કેવા મહાપુરુષો, કેવી શિખામણ, કેવી વાતો એમણે કરી છે, પણ આપણને એનો સંપર્ક જ નથી. ભાગીએ છીએ.
હું વારંવાર કહ્યું છે મેં અહીંયા, હજી ફરી કહું, સંપર્કમાં રહો ભાઈ, સંપર્કમાં. આ એકમાત્ર સાધન એવું છે જે તમને તમારો પણ પરિચય કરાવશે અને તમને જે મળ્યું છે એનોય પરિચય કરાવશે. કિંમતી છે, એક એક શક્તિ કિંમતી છે. ઓળખો, વેડફી નહીં નાખો. અત્યારે તો તમને આ બધા રિલાયન્સ વાળાએ બધું ફ્રી કરી આપ્યું છે, સસ્તું કરી આપ્યું છે. પેલા જયારે MB માં ડાટા મળતા હતા, 512 MB મળ્યું હોય કેવી રીતે વાપરતા હતા? મૂવી જોતા હતા? એ 512 MB ચલાવવાનું હોય ને તો આમ એક એક ગણી ગણીને વાપરતા. અને હવે અનલિમિટેડ ફ્રી છે. મને એક જણાએ બહુ સરસ કહ્યું કે મારે સાહેબ સમજાતું જ નથી, ડાટા ફ્રી છે કે આપણે? ડાટા ફ્રી છે કે આપણે ફ્રી છીએ? વેડફીએ છીએ કારણ હવે મૂલ્ય નથી. આપણને મૂલ્ય નથી સમજાયું કે આ શ્રવણની શક્તિ, આ જોવાની શક્તિ, આ બોલવાની શક્તિ, આ શરીરની, આ મનની, આ વચનની, આ વિચારવાની, આ બધી શક્તિઓને આપણે ક્યાં વાપરીએ છીએ? આ શક્તિઓ છે જેના થકી તમે કર્મો ખપાવી શકો, અને આ જ શક્તિઓ છે જેના થકી તમે કર્મો બાંધી શકો. આ જ મન, આ જ વચન, આ જ કાયા, આ જ શ્રવણ, આ જ જોવાનું, આ જ બધી જ ક્રિયાઓ કર્મ ખપાવી આપી શકે, અને આ જ બધી ક્રિયાઓ કર્મ બાંધી આપી શકે. બંને તાકાત એની પાસે છે. તમે તમારો સંસાર વધારી શકો અને તમારો સંસાર સમાપ્ત કરી શકો. બધી જ તાકાત આની અંદર છે. શું ઉપયોગ છે? સદુપયોગ કે દુરુપયોગ? લાગે છે જાગવા જેવું છે, લાગે છે ચેતવા જેવું છે. હજી સંભાળી લઈએ આપણી જાતને. ઠીક છે, જે વેડફાયું વાંધો નથી, ગયું. હવે એના માટે રડવાથી કોઈ મતલબ નથી. જે સમય ગયો એ ગયો. જાગ્યા ત્યાંથી પેલું મહત્વ એ છે, જાગો તો સવાર. જાગવું બહુ મહત્વનું છે અને જાગ્યા પછી ઉઠવું બહુ મહત્વનું. જાગી તો ઘણા જાય છે પણ પથારીમાં આટા મારે એમ જ કહેવાય. પડઘા ભર્યા જ કરે, આમ થયા આમ થયા આમ થયા, હજી વાર છે, હજી વાર છે, હજી વાર છે. પછી પૂછે નાવાનું તૈયાર છે તો કેના કોઈ ગયું છે તો ઓલા હુઈ જાય. અરે પણ બેઠો થઈ નૌકાર ગણી લે ને એટલી વારમાં. 10 મિનિટ સુધી પડઘા ફરીશ, આંખ તો મીચાવાની નથી, જોકે ઉઘડવાની નથી, મીચાવાની. આંખ ઉઘડવાની તો 10 મિનિટ કોઈક નાહે છે એટલી વાર ટાઈમ છે તો પાછો મોબાઈલ લઈને ખરો. શું કરો છો તમે સમયનું? જાગ્યા ત્યારથી સવાર. લાગે છે જાગવું જોઈએ, હજી બદલવા જેવું છે, હજી જાગવા જેવું છે, હજી બદલો ભાઈ. બહુ આ શિખામણ છે ને 4 ગાંઠે બાંધી લે છે. સુણાહ સો વાઈમ. ભાઈ સાંભળવા જેવું સાંભળશે, એવું સાંભળશે જે તારા આત્માને ઢંઢોળે, તારા અંદરના સતને જગાડે. નબળું જગાડનાર તો ઢળક સાંભળીએ. નબળા સંસ્કારોને ઉત્તેજન મળે, આપણા વિકારો વધે, આપણા વિષયો વધે, આપણા કષાયો વધે, આપણા રાગ અને દ્વેષ વધે, આપણું મારું અને તારું વધે, આ બધું જ વધે. એવું તો અઢળક સાંભળીએ છીએ, પણ નહીં. મારી જાતને ઢંઢોળે, મને મારી જાત પ્રત્યે જાગૃત કરે એવું સાંભળજે. મારા રાગ અને દ્વેષ ઘટે એવું સાંભળજે, મારું તારું ઘટે એવું સાંભળજે, પ્રેમ અને વાત્સલ્ય વધે ને એવું સાંભળ. કેટલું સાંભળીએ છીએ? કોઈ નિયમ ખરો? શું સાંભળવું એવો કોઈ નિયમ ખરો? કોઈ પણ આવીને ગમે તે તમને કહી જાય, આપણે તૈયાર ખરા કે નહીં? એકવાર કહ્યું હતું, તમે ઘરેથી પૂજા કરવા માટે નીકળો, તમારા હાથમાં પૂજાની સામગ્રી હોય, થેલો હોય કે જે હોય, પૂજાના વસ્ત્રો ધારણ કર્યા હોય, પૂજા માટે નીકળ્યા હો અને રસ્તામાં કોઈ ઊભો રાખે, તમે ઊભા રહી જાઓ કે ન?
શું સાચવો? ધર્મ સાચવો કે વ્યવહાર સાચવો? કોનું મહત્વ, ધર્મનું કે વ્યવહારનું? ના, વ્યવહારનું મહત્વ નથી એમ નહીં, હું એમ નથી કહેતો વ્યવહારનું મહત્વ, પણ જ્યારે ધર્મ કરવાનો હોય ત્યારે વ્યવહાર સાચવવાનો. તો જ્યારે વ્યવહાર કરો ત્યારે ધર્મ સાચવો. દુકાને કોઈ એમ કે આજે ગ્રાહકી નથી, ચાલ સામાયિક કરવા બેસી જાવ, પણ સામાયિક કરતા હોય ત્યારે વાતો કરવા બેસવું હોય તો બેસી જાય. ધર્મ હોય ત્યાં વ્યવહાર ઘૂસી જાય છે, પણ વ્યવહાર હોય ત્યાં ધર્મ પ્રવેશ કરતો જ નથી. પૂજા કરવા નીકળ્યા, કોઈએ તમને ઊભા રાખ્યા, તમારે નિયમ ખરો કે જિનાલય જઈને ન આવો પાછો ત્યાં સુધી કોઈની સામે પણ ન જોવું, કોઈની સાથે વાત પણ ન કરવી, કશું બોલવું પણ નહીં, કશું પરમાત્માના ગુણો સિવાય કશું વિચારવું જ નહીં, આવો કોઈ નિયમ ખરો? કેમ આવી મનોવૃત્તિમાં જીવીએ છીએ? કેમ આપણે આપણા હાથે જ આપણા ધર્મને દૂષિત કરીએ છીએ? કેમ? એક તો આપણી પાસે સમય ઓછો, આપણા સંયોગો લિમિટેડ છે, એમાં કરી કેટલું શકીએ છીએ? કેટલું? થોડું. 24 કલાકમાં કેટલા 8-9 કલાક ધર્મ કરો? દિવસનો ચોથો ભાગ તો કેટલામો ભાગ આવે? 24મો. બસ 1 કલાક, 1.5 કલાક મેક્સિમમ. એમાંય કેટલો ધર્મ કરીએ આપણે જાણીએ, એમાંય કેટલા સ્થિર હોઈએ આપણે જાણીએ. આટલું જ કરવાનો આપણને જે ભાવ થાય છે, અનુકૂળતા તો વધારે છે, બરાબર યાદ રાખો. હું એમ નથી કહેતો તમને અનુકૂળતા ઓછી છે, નહીં, તમારી અનુકૂળતા ઓછી નથી, આપણો પ્રમાદ વધારે છે. આપણી અનુકૂળતા જરાય ઓછી નથી, આપણો પ્રમાદ ઘણો વધારે. આપણે એમ વિચારીએ છીએ કે 48 મિનિટ હોય, કલાક હોય તો સામાયિક કરી શકાય, બાકી ધર્મ કરાય. 10 મિનિટમાં ધર્મ થાય કે ન થાય? કઈ સારું થઈ શકે કે ન થઈ શકે? આપણે કરીએ છીએ ઉપયોગ એવી કોઈ 10 મિનિટનો? એક તો આટલો ધર્મ કરીએ અને એ પણ આવો એ 15 મિનિટમાં જઈને દેરાસરથી પાછા ઘરે આવી જવાનું છે. એ 15 મિનિટ માટે પણ આપણા જીવનમાં કોઈ સંકલ્પ જ નહીં કે કોઈની સાથે બોલવું નહીં, કોઈનું કશું સાંભળવું નહીં. અરે એક શબ્દ સાંભળશો, આ સુનઃ સો વાય, બહુ કિંમતી શિખામણ. તમને વારંવાર પ્રસન્નચંદ્રનો દાખલો આપ્યો છે. કોણે ખળબળી મચાવી? આંખ ખુલ્લી નથી, બરાબર યાદ રાખો, આંખ ખુલ્લી નથી, કશું જ જોતા નથી, આંખ બંધ જ છે, ની બંધ નથી. સૂરજ સામુ દ્રષ્ટિ લગા, ક્યાંય આજુબાજુ જોતા નથી, ડાફા મારતા નથી, કશું જ કરતા નથી. હાથ ઉપર છે, પગ ઉપર પગ ચડાવેલો છે, નજર સૂરજની સામે છે, આતાપના લઈ રહ્યા છે. આખી મુદ્રા યોગ મુદ્રા છે. ખલબળી કોણે મચાવી? નહીં. શબ્દ કાનમાં ગયા, મન તો જોડાયેલું જ છે. એક ક્ષણ માટે 2 શબ્દો કાનમાં પડ્યા અને કેવી ખળભળી મચી. કેવા રાગ, દ્વેષ, ક્લેશ, સંક્લેશ, આર્ત ધ્યાન નહીં, રૌદ્ર ધ્યાનની કક્ષાના પરિણામ. 7મી નરક એમને નથી બંધાતી. રૌદ્ર ધ્યાન સિવાય 7મી નરકના કર્મ બાંધી શકાતા. તીવ્રતમ રૌદ્ર ધ્યાનની અવસ્થા આવી ગઈ. શબ્દો, 2 શબ્દોની તાકાત તમારા સમગ્ર ધર્મના મહેલને જમીન દોસ્ત કરી દે એટલી તાકાત છે. ખાલી કોઈક આવીને તમારા કાનમાં કહી જાય, ફલાણો તમારા માટે આમ બોલતો હતો, એ આટલું કહીને ચાલ્યો ગયો, હવે તમારું શું? તમે પૂજા કરવા જાઓ છો, તમે પ્રતિક્રમણ કરવા જઈ રહ્યા છો, તમે ગુરુ મહારાજનું વ્યાખ્યાન શ્રવણ કરવા જઈ રહ્યા છો, તમે કંઈક ઉપવાસ કરીને દેરાસરમાં ક્રિયા કરવા જઈ રહ્યા છો, શું ક્યાં મન હોય આપ? શું કરીએ આપ? કેવા વિચારો આપ? ખાલી યાર તો ધ્યાન આવે. કેટલો ગુસ્સો, કેવી ધમધમાટી થાય અંદર. ક્રિયામાં મન લાગે? ક્રિયા થાય, યાંત્રિક ક્રિયાઓ થાય, બસ શરીર હલ્યા કરે, પણ મન આમ કીધું, હવે નથી તમને પાકી ખબર, પેલાએ કીધું છે. અરે તમને એમ લાગે આ મારું ભલું જ છે. એક કોઈ પણ વ્યક્તિની તમારા મોઢે નબળાઈ બોલનારો હોય
તમારા માટે કોઈ કઈ બોલ્યું છે એવું કહેનારો હોય ને સમજી જજો, આ તમારો હિતેચ્છુ નથી, તમારો મિત્ર નથી, તમારો દુશ્મન છે. તમારા અધ્યવસાય બગાડે એ તમારો દુશ્મન છે. તમારો મિત્ર તે છે જે તમારી જાળવણી કરે, તમને સાચવે, તમારા મનને સાચવે, તમને ઉત્તેજિત ન કરે, તમને ભટકાવે નહીં, તમને રસ્તો ભૂલવાડે નહીં, સાચા રસ્તે ચલાવે ને, એનું નામ મિત્ર છે. આપણને એ જ મિત્ર લાગે જે આવું બધું કહી જાય. આ હતો તો મને ખબર પડી, ખબર પડી તે શું તોડી લીધું? શું તોડી લીધું ભાઈ? શું કરી લીધું? કશાયો કરવા સિવાય, સંકલેશ કરવા સિવાય, કર્મ બંધ કર્યા કરવા સિવાય આપણે કર્યું શું? કરી શું શકીએ આપણે? આપણે ધર્મ દૂષિત કરી નાખ્યો, આપણે ધર્મ બગાડી નાખ્યો. એક થોડી ક્ષણો ધર્મની મળીથી સામાયિક કરવા જતા હતા, પ્રતિક્રમણ કરવા જતા હતા, વ્યાખ્યાન શ્રવણ કરવા જતા હતા. તમે બેસો વ્યાખ્યાનમાં, બેસો પ્રતિક્રમણમાં, બેસો સામાયિકમાં, વિચાર શું? ધર્મ કરતા કરતા જે ક્રિયાથી પાપ ખપાવવાના છે એ જ ક્રિયા કરતા કરતા પાપના બંધ કરી મેલ જમા કરી લઈએ. પાણી નાખીને મેલ જમા થાય એવું તો આપણે જ કરી શકીએ. કઈક પાપ મિટાવણ આવે, બાર ઘણું વળી બાંધે. મૌન એકાદશીની સજ્જાઈમાં આવે છે. કઈક પાપ મિટાવણ આવે. અહીંયા કેમ આવો? યાદ તો કરો. પૂજાની સામગ્રી લઈને ચાલી રહ્યા છો, જિનાલય પરમાત્મા પાસે જઈ રહ્યા છો. કેમ? પ્રભુના સાનિધ્યમાં કશીક પવિત્રતા મેળવવા જઈ રહ્યા, આત્માને નિર્મળ કરવા જઈ રહ્યા, કઈક પાપ ખપાવવા જઈ રહ્યા. એ વિસરાઈ જાય અને પેલા ઉભા રાખ્યા. આપણે ઉભા રહી જઈએ. કોઈકની નિંદા હોય, કોઈકની કુથળી હોય, કોઈકની નબળી વાત હોય, કોઈકની કંઈક પણ વાત હોય, સાંભળવા માટે ઉભા રહી જઈએ. આપણે આપણા પરિણામ બગાડી નાખીએ, આપણું મન બગાડી નાખીએ, આપણા વિચારો બગાડી નાખીએ. અરે આપણને આપણી કરુણા નથી. કાલે મેં કહ્યું, પોતાની કરુણા વગર ધર્મ નથી થઈ શકતો. મને મારા આત્મા ઉપર કરુણા જાગવી જોઈએ, ત્યારે ધર્મ એ પુરુષાર્થ બને. આત્મા ઉપર જ કરુણા નથી, મારી જાત ઉપર મને કરુણા નથી, દયા નથી, મને મારી ચિંતા નથી, મને વ્યવહારની પડી છે, એને ખોટું લાગી જશે. અનંત જ્ઞાનીઓ જે તમારા રાહમાં ઊભા છે, તમને શિખામણ આપવા ઊભા છે, એની ઉપેક્ષા કરીશું એ અનંત જ્ઞાનીઓને ખોટું લાગશે એવું નથી લાગતું? એક સામાન્ય માણસ એને ખોટું લાગે એની આટલી ચિંતા કરનારા આપણા જ્ઞાનીઓની આપણને ચિંતા જ નથી. જે સતત આપણી ચિંતા કરે છે, જે સતત આપણા હિતની ચિંતા કરે છે, હિતમાં દોરી જાય છે, એની ઉપેક્ષા કરીએ છીએ. એમને ખોટું નહીં લાગે? એમની ઉપેક્ષા એમની આશાતના નથી. બરાબર યાદ રાખજો, સમજણ પછી પણ ખોટું કરવું ને એ દરેક વખતે આપણે આશાત ના કરીએ, અધર્મ કરીએ. કેટલું કરીએ છીએ? સમજીને કેટલું ખોટું કરીએ છીએ? જાણીને કેટલું ખોટું કરીએ? જાણો છો કે નથી જાણતા? જિનાલયનો વિધિ ખબર છે કે નહીં? શા માટે ઉભા રહી? શા માટે વ્યવહાર સચવાય? ધર્મનું મહત્વ કે વ્યવહારનું? તમારો આત્મા કિંમતી છે કે વ્યવહાર? કોને જાળવશું બેમાંથી? આપણે હંમેશા વ્યવહાર જાળવતા આવ્યા છીએ, આત્માની ફજેતી જ કરતા આવ્યા. ઉપેક્ષા કરી છે આપણે આત્મા, આપણા હિતની ઉપેક્ષા કરી. શી દશા કરી છે આપણે? નહીં સાંભળવાનું. નિયમ હોય, સિદ્ધાંત હોય, એથિક્સ હોય તમારા પોતાના. કોઈ હિંમત ન કરે, ખબર હોય કે નહીં આની આગળ ગમે તેની વાત નહીં થાય, ગમે તેવી વાત નહીં થાય, ગમે ત્યારે વાત નહીં થાય. કોઈ ઓળખાણ ખરી આપણી? કોઈ ઓળખાણ ખરી? જેને જે ભાવે કચરો તમારા ઘરમાં નાખી જાય. અડોશી પડોશી વાળો ઘરમાંથી કચરો કાઢી અને તમારા ઘરમાં નાખી જાય તો તમે ચલાવી લો? ન ચલાવી લો? શું કરો? પ્રેમથી પાછો આપો. શું કરો? બોલો તો ખરા, શું કરો? નિકાલ કોનો? કોનો નિકાલ કરો? કચરાનો કે કચરો નાખનારનો?
કેવો ગુસ્સો આવે? આ તને કચરો નાખવાની જગ્યા દેખાય? ઘરમાં, મારા ઘરમાં નાખે? તારા ઘરનો કચરો તારા ઘરમાં નાખે, અહીંયા શું કરવાના? અને નહીં તો મ્યુનિસિપાલિટીની ગાડી આવે ત્યાં નાખ, મારા ઘરમાં કેમ? આટલું ત્યારે શું છે? પેલો કોકની નિંદા કરી જાય, કુથળી કરી જાય, કોકની નબળાઈ બોલી જાય, ત્યારે તમને સૂજે? એટલે તારા મગજમાં ભરેલો કચરો મારામાં શું કરવા નાખે છે? ફોટ સાહેબ, સાંભળવું પડે ને, કોક દાડો કામ આવે. શું કામ આવે? શું બોલ? હા, એ જ નારાજ. ઈ નારાજ થઈ જાય ન ચાલે, ભગવાન નારાજ થઈ જાય ચાલે, મારા આત્માનું અહિત થઈ જાય ચાલે, પેલા ને કઈ નથી. કારણ કે ભવો ભવનો સાથી, ભવો ભવનો સાથી ને આપણો અનંત ભવની સાથે છે ને ભાઈ. અને અનંત ભવ સુધી સાથે રહેવાનું, એને સાચવવાનું. ભગવાન તો આજે છે ને કાલ નથી, ગુરુઓ તો આજે છે ને કાલ નથી, ધર્મ પણ આજે છે ને કાલ નથી, તો કોને સાચવવાનું? ના ના, ભગવાન તો કાલે નહીં મળ્યા તો આ તો મળવાનો જ છે, આ તો મળવાનો જ છે, નક્કી જ છે. ભગવાન મળે ના મળે, આ મળવાનો છે, માટે આને સાચવો. એ તો પ્રાર્થના છે, આ તો મળવાનો નિશ્ચિત છે. શું કરીએ છીએ? શા માટે ગમે તે સાંભળો છો ભાઈ? કોઈ બોલે છે એનાથી નુકસાન નથી, તમે સાંભળો છો એનાથી નુકસાન. સાંભળવાનો અર્થ માત્ર કાનમાં જાય એ નહીં, તમે જે વસ્તુ મન ઉપર લો ને એ સાંભળેલી ગણા. ઘણી વખત કેવું હોય, તમે ફોનમાં વાત કરતા હો ઘરમાં, અને બહાર નીકળવાનું હોય, અને ઘરવાળાએ આવીને કંઈક કીધું હોય કે આજે તમે આવો ને તો ફલાણું લેતા આવો, અને તમે સાંજે પાછા આવો ને અને કશું જ ન લઈને આવો તો પેલા પૂછે મેં તમને કહ્યું હતું ને? ક્યારે કહ્યું? ના, જોજો તમે, આવું બન્યું હશે તમારે. અરે તમે ફોન ઉપર વાત કરતા હતા, તમે હાય પાડી, મારું ધ્યાન ત્યાં. તમે મન ઉપર ના લીધું ને એટલે તમને યાદ ના રહ્યું, તમે મન ઉપર ના લીધું ને એટલે તમને યાદ ના રહ્યું. મન ઉપર લીધું ને એ સાંભળ્યું કહેવાય. પણ હજી આપણે ત્યાં સુધી પહોંચી એમ નથી, માટે સાંભળવાથી જ બચો. કારણ કે જેટલું સાંભળીએ છે ને સીધું મન ઉપર જ આવે છે, સીધું મન ઉપર આવે છે. આપણા એક પણ શબ્દ સાંભળેલો આપણે છોડી શકતા નથી એના વિશે વિચાર કર્યા વગર. સુણસો ભાઈ, શું સાંભળશો? શું સાંભળશો? ત્યાં હરિભદ્ર સુરી મહારાજે કીધું છે, સોવાઈમ નરામન શિવ સુવજણયાય અત સારાઈમ સબ્બન્નુ ભાસિયાય ભુવણમ મે પૈઠ્ય જથાય. સાંભળવા જેવું આ સંસારમાં જો કાંઈ હોય ને તો એકમાત્ર પરમાત્માની વાણી છે, બીજું કાંઈ સાંભળવા જેવું નથી. જે વાત કોઈ પણ કરતું હોય, સામાન્ય નાનામાં નાનો માણસ હોય, મોટામાં મોટો માણસ હોય, ગૃહસ્થ હોય કે સાધુ હોય, મારા આત્માના હિતની વાત કરે ને એ દરેક હિતની વાત એ પરમાત્માની વાણી છે. એકલું વ્યાખ્યાન સાંભળવું એ નહીં, મારા હિતની જે કોઈ વાત છે એ બધી જ પરમાત્માની વાણી છે. એના સિવાય કશું જ મારે સાંભળવું નહીં. ચલો આજે નિયમ આપી, કામની વાતો હોય, તમારા ધંધાની કામની વાત હોય, પરિવારના વ્યવહારની કામની વાતો હોય, એ વાતો સિવાય બાકી કોઈ વાત, કોઈ સંસારની, કોઈ સમાજની, કોઈ સોસાયટીની, કોઈ રાજ્યની, કોઈ રાષ્ટ્રની, કોઈ પંચાયત વાળી વાતો મારે આજ પછી ક્યારે સાંભળવી નહીં. એટલે સૌથી પહેલા છાપા બંધ થઈ જાય, ટીવીના સમાચાર બંધ થઈ જાય, બધું બંધ થઈ જાય. આપણને કલ્પના નથી, આપણને સમજણ નથી. આ એક એક ક્રિયાઓથી આપણે કેટલા કર્મ બંધ કરીએ, કેટલું આપણું હિત કરીએ. સાંભળવા જેવું એકમાત્ર પરમાત્માની વાણી. મને જગાડે, મને દંડોળે, મને સન્માર્ગ દેખાડે, મારી દ્રષ્ટિ ચોખ્ખી કરે, મારા વિચાર સ્પષ્ટ કરે,
મારા મન વચન અને કાયા ત્રણેય યોગોને નિર્મળ કરે એ તાકાત પરમાત્માની વાણીમાં. જન્મ જરા મરણ ભય રવિદ્રુતે વ્યાધિ વેદના ગ્રસ્તે જીનવર વચનાદન્યત્ર નાસ્તિ શરણમ ક્વચિલ લોકે વશમૃતિ. જન્મ જરા મૃત્યુ ભય કેટલી ઉપાધિઓ આ સંસાર પોતાની સાથે રાખીને ફરે. કેટલા રોગ છે, શોક છે, જન્મ છે, મૃત્યુ છે, ભયો છે, કેટલા વાના છે. સતત ફફડતા જીવવાનું, સતત ટેન્શનમાં જીવવાનું, અભિદ્રુતે સતત ઉપદ્રવો ચાલી રહ્યા છે. વ્યાધિ વેદના ગ્રસ્તે, કાં તો વ્યાધિ હોય, કાં ઉપાધિ હોય, કાં વેદના હોય, કાં રોગ હોય, કાં શોક હોય, કંઈક ને કંઈક જીવનમાં ચાલ્યા જ. આ સંસારમાં 99% નિમિત્તો આર્ત ધ્યાનના છે. 99% નિમિત્તો તમારા મનને ને વચનને ને કાયાને બગાડનારા. એવા વખતમાં અને એવા સંસારમાં જીનવર વચનાદન્યત્ર નાસ્તિ શરણમ ક્વચિલ લોકે, આ સંસારમાં આવા ઉપાધિથી ભરેલા સંસારમાં પ્રભુના વચન સિવાય કોઈ શરણું નથી. જેટલા કોઈ કશાયનો ભોગ બન્યો છે, કોઈ વિષયોનો ભોગ બન્યો છે, કોઈ કશી બાબતનો ભોગ બન્યો છે, જેના પણ ભોગ બન્યા એ બધા એને છેવટનો ઠારકો પ્રભુની વાણીએ જ આપ્યો. એ વાણીના શરણે આવીને જ ઠર્યા જ. બાહુબલીને કોણે ઠર્યા? આમ તો ઠરેલા જ હતા, કાયમ સ્વર્ગમાં જ હતા. 1 વર્ષ નીકળી ગયું, ભગવાને કેવડાવ્યું પેલી બહેનો સાથે કે જાઓ એને એમ કો જઈને, ભાઈ વીરા મોરા ગજ થકી ઉતરો, ગજ ચડે કેવળ ન હોય. ભાઈ હાથી પરથી નીચે ઉતર, આ કેવળ જ્ઞાન નહીં થાય તને. અહંકારનો ભોગ બની ગયેલો આત્મા, પ્રચંડ સાધના છતાં એ અહંકારે એમના કેવળ જ્ઞાનને રોકી રાખ્યું. ભગવાને કેવડાવ્યું, એને પ્રતિબોધ કર્યા. વીરા મોરા ગજ થકી ઉતર. શબ્દો પડ્યા, સુણઃ સોવાય. કયા શબ્દો પડ્યા? પ્રભુએ આપેલા પ્રસાદી, પ્રભુએ મોકલેલી પ્રસાદી એ કાનમાં પહોંચી. વીરા મોરા ગજ થકી ઉતરો. ભાઈ હાથીથી હેઠા ઉતરો. હાથી કયો હાથી? આ વરસ દિવસથી ટાંટિયા ઉપર ઉભો છું. આ વેલડીઓ મીટાઈ ગઈ. પંખીને માલા ઘાલિયા, પંખીઓએ માળા કરી નાખ્યા ને હલ્યો નથી. આમાં હાથી ક્યાં આવ્યો? આ કયો હાથી? બોલે છે મારી બહેનો, શ્રમણ છે, શ્રમણીનો વેશ છે, ખોટું નહીં બોલે. હય ગયે રજ સવી પરિહર્યા, વળી આવ્યો અભિમાન રે. અરે હું તો બધું છોડીને આવ્યો, આ અહંકારનો હાથી આવી ગયો. અને એ કેટલી પળ લાગી. કરુણાવંતનું એક વચન કાફી છે. જેણે પ્રેમ સાધી લીધો ને એના ઓછા શબ્દો બહુ જ મોટું કામ કરી આપે છે. અને જેણે પ્રેમ સિદ્ધ નથી કર્યો ને એના અસંખ્ય શબ્દો નાનકડું એ કામ કરી નથી શકતા. કેવું પરિવર્તન! એક પળ લાગી છે. ઓહો, હું અહંકારમાં, હું મારા ભાઈ નાના છે ને મોટા છે એમાં પડ્યો હતો. આ તો કેવલી છે. ભૂલ થઈ ગઈ, ઠર્યા. એક વચન અને એક પગલું માંડ્યું, પગ ઉપાડ્યો રે વાંધવા ઉપન્યું એવલ જ્ઞાન. સુણઃ સો અપાય. ભાઈ સાંભળવા જેવું સાંભળ. આત્માને જગાડી દે, આત્માને ઢંઢોળી નાખે, તમારી ભૂલ પ્રત્યે તમને જાગૃત કરી આપે. ભૂલ કરવી મહત્વની નથી, ભૂલ સામે જાગૃત થવું ને મહત્વ. ભગવાન છે ને પરમાત્માનું શાસન, પરમાત્માના શાસનના જ્ઞાનીઓ ક્યારે ભૂલ તરફ આંગળી ચિંતા નથી, ખાલી ભૂલ તરફ તમને જાગૃત કરે. બધા ખૂબી છે શાસન. તું આમ કરે છે, તું તેમ કરે છે, નહીં, તું બહુ સારો છે, તું ઉત્તમ છે. તને પણ નમો સિદ્ધાણમમાં સ્થાન મળ્યું છે. શેમાં સ્થાન મળ્યું છે?
તારું પણ સ્થાન છે નમો સિદ્ધાનંદમાં. આવતીકાલે તું સિદ્ધ થવાનો છે. આજે ચેતી જા ભાઈ. આ જેટલું છે ને, તું ખરાબ નથી, તારામાં જે છે ને એ ખરાબ છે. જ્ઞાનીમાં ને અજ્ઞાનીમાં આટલો જ ફેર. અજ્ઞાની એમ કે તું ખરાબ, જ્ઞાની એમ કે છે કે તારામાં જે છે ને એ ખરાબ છે, તું નહીં. ઠર્યા બાહુબલી. અરે હરિભદ્ર સુરી મહારાજ પોતે બે શિષ્યોની હત્યા થઈ ગઈ. બૌદ્ધનું ભણવા ગયા અને પ્રગટ થઈ ગયા, ખબર પડી ગઈ કે આ જૈનો છે અને બૌદ્ધનું ભણવા આવ્યા છે અને એ સામે આપણા વાદ ઉભો કરશે, મારી ના. અને મહારાજ સાહેબને ખબર પડી. ગમે તેમ કરીને એક શિષ્ય દોડીને પહોંચી ગયા, આખી ઘટના બતાડી અને મહારાજ સાહેબના ખોળામાં જ જીવ ચાલ્યો. હાહાકાર મચી ગયો. ઓ આવા તેજસ્વી સાધુઓને મારીને બદલો લેવો. કશાય ભયંકર જાગે. આહવાન કર્યું, બોલાવ્યા બધાને, આવો વાત કરો, હું એક અને તમારે જેટલા હોય. પણ શરત એટલી, જે હારે એ ઉકળતા તેલના કડાયમાં પડે. કશાયની પરાકાષ્ઠા. કેવી પરાકાષ્ઠા, કેવો અધ્યવસાય બન્યા. આટલા જ્ઞાની મહાપુરુષ, બરાબર સમજો, આટલા જ્ઞાની મહાપુરુષને પણ નિમિત્ત આવે ને તો ડગી જવાય છે, હારી જવાય છે, થાકી જવાય છે. કોઈક દાડો વિચારશો ને તો ખબર પડશે આપણી શી દશા છે. ગુરુ મહારાજને ખબર પડી, અરે રે આ શું કરવા બેઠો. આ કક્ષાએ પહોંચેલો જીવ આવા કક્ષામાં. અને પોતાના એક શિષ્યને દોડાવ્યો ગુરુ મહારાજે, બે ગાથા લખીને મોકલી છે, જા ભાઈ. ગુણસેણ અગ્નિ सम्मासी आनंदायतः પિયા ઉત્તા એકસ્તવો મોક્ષો વિયસ અનંત સંસાર. 9 ભાવ લખીને મોકલ્યા, ખાલી નામ. સમરાદિત્યના 9 ભાવ. ગુણસેન ને અગ્નિ શર્માથી લઈને બસ એટલું જ છેલ્લે લખ્યું છે, ઇકસ્તવો મોક્ષો વિયસ અનંત સંસારો. એકે સમભાવ રાખ્યો છે, એને મુક્તિ મળી છે, અને એક કષાયનો ભોગ બન્યો છે, એને અનંત સંસાર મળ્યો છે. બસ પ્રભુના એક 4 વાક્યો એમને મોકલી આપ્યા અને પછી એક શિખામણનો શ્લોક મોકલ્યો છે. કેવી અદ્ભુત વાત કરી છે. જય જલઈ જલઉ લોએ કુસત્ત પવણાહો કસાયગ્ગી તમ ચુજ્જમ જમ જીણ વયણ અમીય સિત્તો વિપજ્જને. શું વાત્સલ્ય વહાવ્યું છે ગુરુ મહારાજ. ભાઈ, દુનિયામાં કુશાસ્ત્ર ભણ્યો હોય, મિથ્યા જ્ઞાન મેળવ્યું હોય, મિથ્યા જ્ઞાન એ અજ્ઞાન જ છે. આવા અજ્ઞાનમાં અથડાતા જીવો કશાયનો ભોગ બને ને તો સમજાય એવી વાત છે. સમજાય? તમે એમ કહો ભાઈ પેલો તો અજ્ઞાન છે, પેલો તો સામાન્ય છે, એ આવું કરે તો ચાલે, પણ તું તો સમજુ છે ને ભાઈ, તું કેમ આવું કરે? તમે બોલો આવું. એ તો ગાંડો છે, એને સમજણ ઓછી છે માટે એ કરે. અહીંયા એ જ કહે છે, જય જલઈ જલવું હોય. કોઈ અજ્ઞાની છે, મિથ્યા જ્ઞાની છે અને એ કશાયનો ભોગ બન્યા તો બને, આશ્ચર્ય નથી એમાં. આશ્ચર્ય તો એમાં છે પરમાત્માના વચનના અમૃતથી જેનો આત્મા સિંચાયેલો છે એ અંદર કશાયથી બળી રહ્યો છે ને એનું મને આશ્ચર્ય થાય. તમે પ્રભુના વચનના અમૃતથી સિંચાયેલા છો. તમારો આત્માનો પ્રદેશ પ્રદેશ પ્રભુની વાણીથી ભીંજાયેલો છે. તમને અગ્નિ લાગે, તમને કશાયનો અગ્નિ રજાડે, આશ્ચર્ય એનું છે મને. અને એક ક્ષણ આ પ્રભુની વાણીની તાકાત છે, આ વાત્સલ્યની તાકાત છે, આ કરુણાની તાકાત છે. એ જ ક્ષણે ઉભા થઈ ગયા. અહંકાર છૂટી ગયો, કશાય ઓગળી ગયો. ઓહ, ક્રોધે ક્રોડ પુરવ તણું સંજમ ફળ જાય. ક્રોધ સહિત તપ જે કરે તે તો લેખે ન થાય. આ યાદ, આ પ્રભુની વાણી છે. આ જ વાત છે, યાદ આવવું જોઈએ. આટલું તપ કર્યું, બગાડી નાખ, નાની વાતમાં બગાડી નાખ.
મેં મારો અહંકાર સાચવ્યો અને મારો ધર્મ ધોવાઈ ગયો. મારો અહંકાર તો જળવાઈ ગયો, પણ મારો ધર્મ, મારો આત્મા બધું જ ધોવાઈ ગયું. આ મને ન પોસાય, આ મને ન પોસાય. આત્માનું અહિત ન પોસાય મને. ઉભા થઈ ગયા, છોડી દીધું, વાત નથી કરવું, કોઈ બદલો નથી લેવો. આ છે તાકાત. સુણઃ સો વાય, એ જ સાંભળજો જે તમને ખોટેથી પાછા વાળે. એ જ સાંભળજો જે મલિન થયેલા પરિણામોને, મલિન થયેલા વિચારોમાં ઘૂસી ગયેલા આર્ત ધ્યાનને, રૌદ્ર ધ્યાનને દૂર કરી આપે ને, એવું સાંભળજો. ટેવ પાડો ભાઈ, નિયમ કરો. બીજા બધા નિમિત્તો તો ચાલશે, બરાબર યાદ રાખજો. આંખ સામે હશે ને ત્યાં સુધી કોઈક નિમિત્ત તમને પજવશે, પણ મગજમાં ગયેલું નિમિત્ત છે ને આખી જિંદગી ક્ષણે ક્ષણ પજવ્યા કરે. પેલો દૂત તો છે ને શ્રેણિકનો, બોલીને ચાલ્યો ગયો હતો. શ્રેણિકનો આખો રસાલો નીકળી ગયો હતો, પણ ઘમાસાણ જે મનમાં મચ્યું ને પ્રસન્નચંદ્રના, એ શાંત ન થયું. કેમ? જગ્યા આપી દીધી, અંદર જગ્યા આપી, મનમાં જગ્યા આપી. નિમિત્તો દૂર થઈ ગયા, પણ એ શબ્દો એનું કામ ચાલુ રાખ્યું. બહુ જ વિચારવા જેવું છે. શું સાંભળશું, કોનું સાંભળશું, કેવું સાંભળશું, ક્યારે સાંભળશું? પ્રશ્ન તમને થવો જોઈએ. કોઈ વાત કરવા આવે, શેની વાત કરવી છે ભાઈ? પૂછો, સવાલ તો પૂછો, કઈ વાત કરવી છે તારે? કોઈ સારું કામ જોઈને આવ્યું છે, કોઈ અનુમોદનાની વાત છે, મને પ્રેરણા મળે એવું છે, મારા ધર્મમાં કંઈક સિંચન થાય એવું છે, કંઈક પોષણ મળે એવું છે મારા ધર્મ ભાવને, કે મારા ધર્મના ભાવ પરિણામ પડી જાય એવું છે, મારી શ્રદ્ધા ટકી જાય એવું છે, મારા સાધુ સાધ્વી પ્રત્યે, શ્રાવક શ્રાવિકાઓ પ્રત્યે, મારા સાધર્મિકો પ્રત્યે મને દુર્ભાવ થાય એવું છે, એવું કઈ કહેવાનું હોય ને ભાઈ, નહીં કહેતો. હું બહુ નબળો છું, બહુ નબળો છું. એક વિચાર તું નાખી જઈશ ને, મારા મનમાં એ ચાલ્યા કરશે, મારું અહીં થયા કરશે. માટે મહેરબાની કરજે, આવી કોઈ વાત ના કર. મને સારી વાત કર. હવે બહુ નબળો છું, મને ટેકાની જરૂર છે, ધક્કાની જરૂર નથી. હું આમને આમ ઉભો રહી શકું એમ નથી. એમાં તું ધક્કો આપીશ તો હું ક્યાં ટકવાનો? મને ટેકો આપ. ટેકણ લાકડી જોઈએ છે. મારે ચાલવું છે, મારે આગળ વધવું છે. મારે નથી બગડવા દેવા મારા પરિણામને, મારે નથી બગડવા દેવા મારા મનને. અનંત કાળથી આ જ કર્યું છે, આ બહુમાં પણ આ જ કર્યું છે. હવે નહીં, હવે ચેતવું છે, હવે બગાડવું નથી. સારી વાત હોય તો કર, નબળી હોય તો મારે કાંઈ જોઈતું નથી. ગમે તેની હોય, ગમે તેવી વાત હોય, સાચી હોય ખોટી હોય, મારે કોઈ તથામાં પડવું, કોઈ મારે નથી જોઈતું. કરી શકશું? ધર્મ કરવો છે, ધર્મ કરવો છે, ધર્મનું ફળ મેળવવું છે ને, આરાધક બનવું છે ને. આ શરતો છે આરાધક. આ પાત્રતા કેળવવાની કેડી છે, રસ્તો છે. ધર્મ માટે પાત્ર કોણ બની શકે? ધર્મ કોનું કલ્યાણ કરી આપી શકે? આનું જેણે આ કેળવણી કરી હોય, જેણે પોતાની કેળવણી નથી કરીને ધર્મ એનું કલ્યાણ ન કરી આપી શકે. કઈ રીતે કરી આપે? ઉકરડામાં ફૂલ નાખો ને કરમાઈ જાય, ઉકરડો સુગંધી ન થાય. ગમે તેટલું અત્તર છાંટો ને ઉકરડામાં, સુગંધી થાય? તો પછી આપણે શું કરીએ? ઉકરડામાં અત્તર નાખવા જેવું આપણે ધર્મ કરીએ છીએ. ઉકરડો છે અંદર, એની શુદ્ધિ કર્યા વગર. ઉચિતમાચરણમ ખલુ વિચ્છતામ પ્રથમતઃ મનસઃ ખલુ શોધનમ. ઉપાધ્યાયજી મહારાજ અધ્યાત્મ સાર. ઉચિતમાચરણમ શુભમિચ્છતામ પ્રથમતો મનસઃ ખલુ શોધનમ યકૃતે ગદવતામ યકૃતે મન શોધને કમ ઉપયોગમ ઉપૈતુ રસાયનમ. તમે કોઈ પણ વૈદ્ય આયુર્વેદમાં જાઓ, સૌથી પહેલું કામ શું કરે?
ગયા હો તો. જૂના માણસોને ખબર, આજે તો આપણે સીધા એલોપેથી. આયુર્વેદમાં જાઓ ને એટલે સૌથી પહેલા પેટની મળની શુદ્ધિ કરે અને પછી કોઈ પણ ઔષધિ આપે. જ્યાં સુધી તમારું પેટ ક્લિયર નથી, જ્યાં સુધી તમારી મળની શુદ્ધિ થઈ નથી, ત્યાં સુધી કોઈ રસાયણ, કોઈ દવા તમને કારગર થતી નથી, ઉપયોગી થતી નથી. ઉપાધ્યાયજી મહારાજે એ જ દાખલો આપ્યો છે. ભાઈ, તમારે ઉચિત આચરણમ શુભમ ઇચ્છતામ, ધર્મ કરવો છે, ઉચિત આચરણ કરવું છે, શુભ કરવું છે જીવનમાં, તો સૌથી પહેલા પ્રથમતઃ ખલુ મનસઃ શોધનમ, સૌથી પહેલા તમારા મનની શુદ્ધિ કરો. અંદર જે ઉકરડો ભર્યો છે ને એને સાફ કરો. જ્યાં સુધી મળ શુદ્ધિ ન થાય ત્યાં સુધી કોઈ દવા, કોઈ ઔષધિ કામ નથી લાગતી. એમ તમારો ધર્મ પણ જ્યાં સુધી અંદરના મેલની શુદ્ધિ નહીં થાય, તમારો ધર્મ કામ નહીં આવે, નિષ્ફળ જઈ રહ્યો છે. ઉકરડામાં અત્તર નખાઈ રહ્યું, મોંઘા ભાવનું ગમે તેવું કિંમતી ₹1,00,000 તોલો હોય ને તો પણ નકામું જાય. ઉકરડામાં નાખીએ. પહેલું કામ ઉકરડાની શુદ્ધિ કરવાનું. આપણે તો વધારો કરી, આવવા દે, આટલા વર્ષથી ભર્યો છે, તું ઓર નાખી. આપણા કરતા તો પેલી મ્યુનિસિપાલિટીની ગાડી થાય, એ લે બધાનું, પણ નાખે ક્યાં? હે? ગામની બહાર, કોઈને નડે નહીં એમ, કોઈને વાસ ના આવે, કોઈને નડે નહીં એવી જગ્યાએ. આપણે એના કરતા ગયા કોકના ઘરમાં નાખ્યા, આખા ગામનું લઈએ અને કોકના કાનમાં ઠલવીએ. એક વાત બરાબર યાદ રાખ, તમે કહીને છૂટી નથી જતા. તમે એક વાક્ય, એક વાત કોઈકના કાનમાં નાખો છો ને, એ 10 જણાને કે 10 જણાના મનના જે પરિણામ બગડે ને, બધો જ પાપ તમને લાગે, બધા જ દોષો તમને ચોટે. એ જેટલા અર્થ ધ્યાન થાય, જેટલા દૂર ધ્યાન થાય, જેટલા કશાયો સેવાય, બધાનું પાપ તમને લાગે. ફોરવર્ડ કરવાનો ફાયદો છે. આપણને શોખ છે. આ તો સામાન્ય જીવનના નિયમો છે, સિદ્ધાંતો છે. આ જ ન હોય તમારી પાસે તો ધર્મની વાત જ ભૂલી જવાની. ધર્મ ક્યાં? ધર્મ શું? ધર્મ જેવી લોકોત્તર વસ્તુ, ધર્મ જેવા શ્રેષ્ઠ તત્વ એને જીવનમાં જગ્યા આપવી હોય, ભગવાન મંદિરમાં પ્રવેશ કરવાના હોય, કેવું મંદિર હોય? કેવું હોય? ધર્મને પ્રવેશ આપવો છે જીવનમાં. અને જીવન સાવ ખદબદતું હોય, ગંદકીથી, મલિનતાથી, આવી નબળી વાતોથી. સાંભળવા જેવું જ સાંભળવું છે. અનાદિકાળની ભૂલ ફરી કરવી, કાયમ જે ભૂલ કરતા આવ્યા. કાંઈ ધર્મ પાપ ખપાવશે, આ વાત સાચી છે, પણ તમારું મન એના માટે તૈયાર છે? તમારી ભૂમિકા તૈયાર છે? તૈયાર છે? ભૂમિકા જ તૈયાર નથી. નહીં સાંભળતા વિનંતી કરજો, કેજો કોઈને પણ, હિંમત કરજો થોડી. હા, અપમાન નથી કરવું, નહીં અપમાન નહીં કરતા. એનો અહંકાર આવે ઘણી વાર, હે હું આવું બધું સાંભળતો ના હો, ધીરો. અહંકાર નથી કરવાનો, પ્રેમથી ભાઈ સારી વાત હોય તો કરી, ચાલ બેસી આપણે 2 જણા સારી વાત કરી. આજે મેં આ સારું જોયું, મેં આ સારું વાંચ્યું, મેં આ સાચું સમજ્યો, હું અહીંયા ઉપાસને ગયો હતો, ગુરુ ભગવંતે આ વાત કરી, વ્યાખ્યાનમાં ગયો હતો, આ સાંભળ્યું, ફલાણું વાંચ્યું, મેં આ સાંભળ્યું, ચાલો એની આપણે કરી. એકબીજાને સંભળાવી, આપણા મનને ઠારે, આપણને શાંત કરે, આપણને સ્વસ્થ કરે, આપણને પ્રસન્ન કરે એવું સાંભળવાનું. અને એ તાકાત એકમાત્ર પરમાત્માની વાણીમાં. આ દરેક વાત પરમાત્માની વાણી છે, બરાબર સમજો. જેનાથી પણ હિત થાય છે એ પ્રભુની વાણી જ. જેટલું પણ સારું છે એ બધું જ પરમાત્માનું ફરમાવેલું. એ વાણી છે ને તો જીવનમાં થોડોક પણ ધર્મ છે ને? એ વાણી છે તો પાપથી અટકો છો, એ વાણી છે તો ખોટું ખટકે છે, એ વાણી છે તો પાપ તરફ જાગૃતિ છે થોડી પણ. એ ન હોય, જોઈ લો દુનિયામાં, જેની પાસે વાણી નથી, જેની પાસે સમજણ નથી, જેની પાસે સમ્યક જ્ઞાન નથી, એની શું સ્થિતિ છે? જેને શ્રવણ નથી મળ્યું એને શું મળ્યું છે? કેવું કરે છે? કેવું જીવે છે? કેવા કષાયોમાં, કેવા વિષયોમાં જે ઈચ્છા થઈ એના તરફ દોડ્યા જાય છે. જે મનમાં ઈચ્છા જાગી એના તરફ ભાગે છે, પૂરી કરે છે. એ ખોટું છે, ખોટું નથી, કોઈનું હિત થાય છે, કોઈનું હિત થાય છે, કોઈ જ વિચાર કોઈ કરતું નથી. કોના કારણે? વાણી નથી, પ્રભુના વચન નથી મળ્યા. આપણને મળ્યા છે.
રત્ન શેમાં રખાય? શેમાં રખાય? હે? એલ્યુમિનિયમના પિત્તળના ધાબળામાં? શેમાં રખાય? એના માટે સોનાની ડબ્બી જોઈએ, ચાંદીની ડબ્બી જોઈએ. સાચવીને રાખો. આ પ્રભુની વાણી તમારા કાનમાં પડી રહી છે, એને ઠરવાની કોઈ જગ્યા ખરી? તમે ઘણી વાર કહો છો સાહેબ યાદ નથી રહેતું. ક્યાંથી યાદ રહે? અંદર એટલો બધો કચરો ભર્યો છે, એ ઉભરાઈને બહાર આવે છે. ક્યાં યાદ રહેવાનું તમને? આમ ક્યાં વિચારમાં આવવાનું? આ બધું મન સુધી પહોંચતું જ નથી. વિચારમાં આવશે ક્યાંથી? અને વિચારમાં નહીં આવે તો પરિવર્તન આવશે ક્યાંથી? જો આ બધી વાતોને વિચાર સુધી પહોંચાડવી હોય ને, બ્રેક મારો. સુણઃ સુવમ, બસ સાંભળવા જેવું સાંભળજો. અહિત થાય. ઘણું કર્યું, ખૂબ અહિત કર્યું છે, ખૂબ અહિત કર્યું છે. આપણે જ આપણું બગાડ્યું છે. મનવા તું રાવણ તું રામ, તું જ રામ છે, તું જ રાવણ છે, તું જ બધું છે. તારે તારા માટે શું થવું છે એ તારે નક્કી કરવું, બીજું કોઈ નહીં. ભગવાન, મેં કહ્યું તું, ભગવાન માર્ગદર્શક છે. મગ્ન દયાણમ અને મગ્ન દેશયાણમ, આ માર્ગ છે અને એનો ઉપદેશ છે. બે જ વસ્તુ છે, હાથ પકડીને ચલાવવાનું આ શાસ્ત્રમાં છે. તારે તારા રાવણ થવું છે કે તારે તારા રામ થવું છે, તું નક્કી કર. જમ સેયમ તમ સમાય, તને ઠીક લાગે કે. જ્ઞાનીઓ વચન આપે છે, બસ તું કર. યાદ રાખજો, વિચારજો, મંથન કરજો, નિયમ કરજો, શરૂઆત કરજો. બસ એવું જ સાંભળીશ. કમ સે કમ ધર્મના ક્ષેત્રમાં ધર્મ કરતી વખતે ત્યારે તો ક્યારેય કોઈની નબળી વાત ન સાંભળીશ, ન વિચારીશ, ન બોલીશ. તો આ થઈ પહેલી શિખામણ. સુણઃ સુવમ. બીજી શું શિખામણ? એનું શું સ્વરૂપ છે? ગ્રહિકા એ આવી જૂઠી દુનિયામાં શું તમે મોયા